નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગતરોજ માનનીય નરેન્દ્ર મોદી સાહેબ એ રાજસ્થાનના પ્રવાસે હતા અને એ પ્રવાસ દરમિયાન એક જનસભા સંબોધી રહ્યા હતા. ત્યારે એમને પેપર લીકેજ ઉપર વાત કરી અને પેપર લીકેજ ઉપર વાત કરતા તેમણે કહ્યું કે વર્તમાન જે રાજસ્થાનનો જે સત્તા પક્ષ છે એને યુવાનોને અવસર નહીં પરંતુ ધોકો આપ્યો છે અને પેપર લીકેજની ઘટનાને કારણે એ રાજ્યને શર્મિંદગી અનુભવી રહ્યું છે અને પેપર લીકેજના જે માફિયાઓ છે એને સંરક્ષણ આપવાનું કામ જે તે સત્તા પક્ષ કરી રહ્યું છે. અને એક વાતમાં એમને ઉમેરો કર્યો કે બીજેપી જો સરકારમાં આવશે તો પેપર લીકેજના જે માફિયાઓ છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરશે અને યુવાનોના ભવિષ્ય સાથે જે પણ ચેડાઓ કરે છે એને સજા આપવાનું કામ એ ભારતીય જનતા પાર્ટી કરશે. તો માનનીય નરેન્દ્ર મોદી સાહેબને કહેવાનું કે રાજસ્થાનનું જ પડોશી રાજ્ય એ ગુજરાત છે અને આપણું ગૃહ રાજ્ય છે અને આપણા ગૃહ રાજ્યમાં દિવાળીમાં જેટલા ફટાકડા નથી ફૂટતા એનાથી વધારે તો પેપરો ફૂટે છે. અત્યાર સુધીમાં જોવા જઈએ તો 2014 પછી 2023 સુધીમાં 14 સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટ્યા છે. તેની સાથે સાથે બોર્ડ પરીક્ષા હોય, યુનિવર્સિટીની એટલે કે કોલેજોની એક્ઝામ હોય, તેની સાથે સાથે ધોરણ 7, ધોરણ 8 જેવી પરીક્ષામાં ટોટલ 10 જેટલા પેપર અને કુલ જોવા જઈએ તો 24 જેટલા પેપર ફૂટ્યા છે 2014 થી 2023 સુધીમાં. એટલે કહેવાય ને કે ઘરના ઘંટી ચાટે અને પાડોશીને આટો એના જેવી પરિસ્થિતિ નિર્માણ થયું છે. એટલે ઘરમાં આપણે ધૃતરાષ્ટ્ર બની જઈએ છીએ અને પાડોશી રાજ્યને એમને ચિંતા થાય છે. જો જોવામાં જઈએ તો રાજસ્થાનના યુવાનો પણ આપના જ બાળકો છે અને ગુજરાતના યુવાનો એ પણ એક પ્રધાનમંત્રીનું આપના જ બાળકો છે. જેટલી આપણે રાજસ્થાનની ચિંતા છે એટલી ગુજરાતની ચિંતા પણ હોવી જોઈએ. અને આપણે કહ્યું કે પેપર લીકેજના જે માફિયાઓ છે એને સંરક્ષણ આપવાનું કામ જે તે સત્તા પક્ષ કરી રહ્યું છે. હા, આ વાત સાથે અમે સંમત છીએ. ગુજરાતમાં પણ આ જ પરિસ્થિતિ છે. છેલ્લા 2014 થી આપના નામે જે ચરી ખાતા જે નેતાઓ છે, આપના નામે જે ચૂંટાયેલા જે નેતાઓ છે એને સંરક્ષણ આપવાનું કામ એટલે કે પેપર લીકેજના જે કૌભાંડીઓ છે એને સંરક્ષણ આપવાનું કામ એ આપના જ નેતાઓએ કરેલું છે. ગુજરાતના પ્રવાસે આપ છો તો ગુજરાતના પ્રવાસે આપ છો ત્યારે અમે વિનંતી કરીએ છીએ કે અત્યાર સુધીના પેપર લીકેજ થયા છે એમાં કેટલી કાર્યવાહી થઈ, કેટલા લોકો જેલના સળિયાની પાછળ છે એમનો હિસાબ પણ આપ લ્યો અને જે લોકોએ જે આ પેપર કૌભાંડીઓ છે એને જે સંરક્ષણ આપ્યું છે, એને જે છાવરવાનું કામ કર્યું છે એમનો હિસાબ પણ આપ લ્યો અને એની ઉપર પણ આપ કાર્યવાહી કરો. કેમ કે આપણે જો રાજસ્થાનના બાળકોની ચિંતા હોય તો ગુજરાતના બાળકોની ચિંતા પણ હોવી જ જોઈએ અને આપણે હશે જ, હું માનું છું. તો આપ ગુજરાતના પ્રવાસે જ્યારે છો ત્યારે અમે એ વિનંતી કરીએ છીએ કે જે પેપર લીકેજની ઘટનાને લઈ જે રાજસ્થાનમાં આપ જે ગાજી રહ્યા હતા અને ગુજરાતમાં જે આ ઘટના બની રહી છે જેમાં લાજવાનો પ્રસંગ બન્યો છે તેમાં પણ આપ કંઈક એક્શન લો, કંઈક કાર્યવાહી કરો. કેમ કે ગુજરાતમાં આમ જોવા જઈએ ને તો ભારતમાં સૌથી વધારે જે પેપર લીકેજની જે ઘટનાઓ બની રહી છે એમાં ગુજરાત સૌથી વધારે અગ્રેસર છે અને આ અગ્રેસર એ આપણા જ નામે જે ચરી ખાતા જે નેતાઓ છે ને એના કારણે છે. એની ઉપર પણ એક્શન લેવા જોઈએ. જે કૌભાંડીઓને જે છાવરવાનું કામ, જે યુવાનોના જે ભવિષ્ય સાથે જે ચેડા કરવાનું કામ એ આપના જ નેતાઓએ ક્યાંક કરેલું છે. તો એમાં પણ ક્યાંક કડક કાર્યવાહી થાય એવી આશા અપેક્ષા. જય હિન્દ, જય ભારત.